પાલનપુર તાલુકાના માલણ ગામે દારૂબંધી માટે ગ્રામ પંચાયત દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો છે। પાલનપુર તાલુકાના માલણ ગામે દારૂબંધી માટે ગ્રામ પંચાયતે કડક નિર્ણય લીધો। ગામમાં દારૂના વેચાણ અને દારૂ પીવાના દૂષણને નાબૂદ કરવા માટે ગ્રામ સભા યોજી હતી। જો કોઈ દારૂ વેચશે કે પીશે તો તેની સામે માત્ર સામાજિક નહીં પરંતુ કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે। માલણ ગ્રામ પંચાયત દ્વારા દારૂ વેચનાર અને દારૂ પીનાર સામે કડક વલણ અપનાવ્યું છે। ગ્રામ પંચાયત જાહેર કર્યું, દારૂ સાથે સંકળાયેલા વ્યક્તિને પંચાયતની કોઈ પણ સુવિધા આપવામાં નહીં આવે। પાણીનું કનેક્શન, દાખલાઓ અને અન્ય જરૂરી સુવિધાઓ બંધ કરી દેવામાં આવશે। હું માલણ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સોમાજી કુદાજી ઠાકોર અમારા ગામ માલણમાં આજે તારીખ 14 ડિસેમ્બરના રાબેતા મુજબ રોજ દારૂબંધી નિયમન સમગ્ર ગ્રામજનોની હાજરીમાં કરવામાં આવે છે। અન્ય ગામમાં કોઈ દારૂનું વેચાણ કરતા કે જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં મળી આવશે તો તેની સાથે પોલીસમાં કડકમાં કાર્યવાહી કરવામાં આવશે। સાથે સાથે ગામમાં પંચાયત તરફથી આપવાની દરેક સહાય સુવિધા જે પાણી, રાશન કાર્ડ, લાઇટ, કનેક્શન જરૂરી તમામ દાખલા આપવામાં આવે છે તે આપવામાં આવશે નહીં। તમામ સુવિધાઓ ગ્રામ પંચાયત તરફથી બંધ કરી દેવામાં આવે છે। હું માલણ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ અમારા ગામ માલણ આજે તારીખ 14 ડિસેમ્બર રોજ દારૂબંધીનો નિર્ણય સમગ્ર ગ્રામજનો હાજરીમાં કરવામાં આવેલ છે। આજથી ગામમાં કોઈ દારૂનું વેચાણ કરતા કોઈ જાહેર દારૂ પીધેલી હાલતમાં મળી આવશે તો તેની સામે પોલીસ કડક કાર્યવાહી થશે। સાથે સાથે ગ્રામ પંચાયત તરફથી મળતી દરેક સુવિધાઓ જે કે પાણી, રેશન કાર્ડ, લાઇટ બિલ, કનેક્શન જરૂરી તમામ દાખલાઓ આપવામાં આવશે નહીં અને જરૂરી તમામ સુખ સુવિધા ગ્રામ પંચાયત તરફથી બંધ કરી દેવામાં આવશે અને નોંધ લેવી।